ત્યારે પીએસઆઈની નોકરી મેળવવું અનેક લોકોનું સપનું હોય છે। યુવાઓ પીએસઆઈ બનવા માટે અલગ મહેનત કરતા હોય છે, અથાગ મહેનત કરતા હોય છે। જો કે આપને નવાઈ લાગશે, પરંતુ રાજ્યની પોલીસ એકેડમીમાં 5 પીએસઆઈએ માત્ર રજા લેવા માટે પોતાની નોકરી ગુમાવી દીધી છે। રજા માટે ખોટા બહાનાઓ બનાવ્યા છે અને હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે 5 પીએસઆઈએ પોતાની નોકરીથી હાથ ખોવાનો વારો આવ્યો છે। પીએસઆઈના રજા લેવાના બહાનાઓ વાયરલ। બહાનાઓ એવા જેના આપ પણ નહીં કરી શકો વિશ્વાસ। ખોટી રીતે રજા લેવાના ચક્કરમાં નોકરી જતી રહી। આ ગાંધીનગર જિલ્લાના કરાઈમાં આવેલ ગુજરાત પોલીસ એકેડમી છે, જ્યાં ભરતી થયેલા પોલીસ કોન્સ્ટેબલથી લઈને પીએસઆઈને આપવામાં આવે છે ટ્રેનિંગ। ગુજરાત જ નહીં પણ અન્ય રાજ્યોના પોલીસ જવાનો પણ અહીં ટ્રેનિંગ મેળવવા માટે આવે છે। જો કે આજકાલ આ પોલીસ ટ્રેનિંગ એકેડમી રજા લેવાના ખોટા બહાનાઓને કારણે સમાચારોમાં છે। એક બે નહીં પરંતુ 5 પીએસઆઈ તાલીમ કર્મીઓને ખોટી રીતે રજા મેળવવાના કિસ્સામાં બરતરફ કરવામાં આવ્યા છે। સૌથી પહેલા આપને બતાવીએ પીએસઆઈએ કેવા બહાના રજૂ કરી રજા મેળવી। મારા દાદી મરી ગયા છે એટલે રજા આપવી, મારા લગ્ન છે એટલે રજા આપવી, મારી બહેનના લગ્ન છે એટલે રજા આપવી, મારા ભાઈના લગ્ન છે એટલે રજા આપવી। ગાંધીનગરની કરાઈ પોલીસ એકેડમીમાંથી રજા મેળવવા માટે આ બહાના રજૂ કર્યા આ તાલીમી પીએસઆઈએ। રજા મેળવવા માટે તાલીમી પીએસઆઈએ લીધેલા જુઠ્ઠાણાના સહારાનો પર્દાફાશ થયો અને ઇતિહાસમાં પ્રથમવાર આવા કેસ હેઠળ ડિસમિસની પણ કાર્યવાહી કરવામાં આવી। એકેડમીના પ્રિન્સિપાલે એકસાથે 5 તાલીમી પીએસઆઈને ડિસમિસ કર્યા અને પીએસઆઈની નોકરી મળતા પહેલા જ 5એને સરકારી નોકરી ગુમાવવાનો વારો આવ્યો। એકેડમીમાંથી રજા માટે તાલીમાર્થીઓએ એવા બહાના રજૂ કર્યા કે સાંભળી આપને પણ આશ્ચર્ય થશે। તાલીમાર્થીઓએ રજૂ કરેલા બહાના પર નજર કરીએ તો રજા માટે કોઈએ ખોટા પુરાવા ઊભા કર્યા, તો કોઈએ તો પોતાના દાદીને જીવતે જીવત મારી નાખ્યા, કોઈએ પોતાના લગ્નની ખોટી કંકોત્રી રજૂ કરી, તો કોઈએ અન્ય વ્યક્તિને પોતાના કાકા દર્શાવીને મોતનું સર્ટિફિકેટ રજૂ કર્યું। તાલીમાર્થીઓએ રચેલા ગતકડાની શંકા જતા તપાસ કરવામાં આવી, જેમાં રજા માટે રજૂ કરાયેલા બહાના ખોટા હોવાનો પર્દાફાશ થયો। જે તાલીમાર્થી પીએસઆઈને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા તેમાં બનાસકાંઠા જિલ્લાના 3, એક સુરત અને એક મોરબીના તાલીમાર્થી પીએસઆઈનો સમાવેશ થાય છે। ખોટી રીતે રજા મેળવવાના આ તાલીમાર્થી પીએસઆઈના નામ છે મુન્નાભાઈ એચ આલ બનાસકાંઠા, કમલેશભાઈ તલાભાઈ સુથાર બનાસકાંઠા, મહાદેવ અચળાભાઈ પટેલ બનાસકાંઠા, હરેશદાન અશોકદાન ટાપરિયા મોરબી, દેવલ વજુભાઈ દેવમુરારી સુરત। સૌથી પહેલા એક તાલીમાર્થી પીએસઆઈએ ખોટી રીતે રજા લીધી હોવાનો ખુલાસો થયો હતો, જે બાદ ઉચ્ચ અધિકારીએ તપાસ કરતા વધુ 4 તાલીમાર્થી પીએસઆઈના નામનો પણ ઘટસ્ફોટ થયો। હજુ પણ તપાસ થઈ રહી છે, ત્યારે હજુ પણ ખુલાસાઓ થઈ શકે છે। હજુ પણ ખોટી રીતે રજા લીધી હોય તેવા તાલીમાર્થીઓના નામ સામે આવી શકે, જે નોકરી મેળવવા માટે દિવસ રાત મહેનત કરે છે। તે નોકરી મળી ગયા બાદ શું આવી રીતે ખોટા બહાનાઓ કરી નોકરી ગુમાવી લેવાના હોય છે? જે પોલીસમાં શિસ્ત જ સૌથી પહેલા આવે, જ્યાં આવી ગેરરીતિ ક્યારેય પણ ચલાવી લેવામાં ન આવે, તેનો આ દાખલો છે। જ્યારે હવે ટ્રેનિંગ એકેડમીમાં રહેલા અન્ય તાલીમાર્થીઓ આવી ભૂલ ના કરે તે જરૂરી છે, નહીં તો નોકરી ગુમાવવાનો જ વારો આવશે। બ્યુરો રિપોર્ટ TV9।